અત્યાર સુધી અમે કર્યું સ્પિન ઓર્બિટ કપ્લિંગનું કોમ્બિનેશન, પરંતુ આપણે બે કણોને બાકીમાંથી લેવાનો પ્રયાસ કરી શકીએ છીએ. તેનો અર્થ એ છે કે ઓર્બિટ કોણીય વેગ મોમેન્ટમ 0 છે. અમે લઈ શકીએ છીએ બે સ્પિન અડધા ઇલેક્ટ્રોન અને તેમને ભેગા કરો. અમે તે કરી શકીએ છીએ. આઈ અગાઉ જણાવ્યું હતું તે જ પદ્ધતિ. સ્લાઇડ. ફેરફાર શું છે? માત્ર ફેરફાર એક સીધી પ્રોડક્ટ જગ્યા હશે. પહેલું, પાર્ટિકલ સમયની સ્પિન જગ્યા. બીજું, કણ માટે સ્પિન સ્પેસ. તે યોગ્ય છે. તમે કરી શકો છો તે રીતે જો જેથી તમે બે સ્પિન હાફ લઈ શકો. બાકીમાં પર અર્થ એ થાય કે પહેલું પાર્ટિકલ માટે L 0 છે. L બે પાર્ટિકલ માટે બીજું 0 છે. જો કંઈક છે તો આઈ ચિંતા કરવાની જરૂર નથી. 0 સ્પિન તે જાણે છે. તે ખૂબ ભૂમિકા ભજવતું નથી. 0 ઉમેરી રહ્યા છીએ. કંઈપણ માટે કોણીય વેગ મોમેન્ટમ ઉમેરાથી કંઈ થતું નથી. તેથી અમે કરી શકીએ છીએ. લેવાનો પ્રયાસ કરો. જગ્યા સ્પિન સ્પેસ તરીકે. હવે આવા પાર્ટિકલ માટે તમે તેને S1ની સીધી પ્રોડક્ટ જગ્યા તરીકે લખી શકો છો. હું એક છું. S2m S2. આઈ ઓર્બિટલ ક્વોન્ટમ નંબરને દબાવી દીધો છે એમ ધારીને કે તે આ છે. બાકીમાં સરળીકરણ માટે છે. સ્પેસ શું કહેવાય છે તેને અનકપલ તરીકે ઓળખવામાં આવે છે. આ તે હોઈ શકે છે જેને આપણે અનકપલ આધાર તરીકે ઓળખીએ છીએ. તમે કુલ સ્પિન પણ લખી શકો છો. આપણે કુલ SZ લખી શકીએ છીએ. S1Z તરીકે પ્લસ S2Z. આ જોડીના આધારે તેનો અર્થ શું છે તેને તકનીકી રીતે S1Z ક્રોસ ઓળખ તરીકે ગણવામાં આવવી જોઈએ. પ્લસ આઇડેન્ટિટી ક્રોસ S2Z. આ સીધી પ્રોડક્ટ સ્પેસ. પરંતુ O જોડીનો આધાર પણ લઈ શકે છે જ્યાં તે કુલ Z, કુલ SZ અને કુલ S છે. આઈ જોડીને આધારે લખી શકું છું S1 2 SMS. આ એક કપલ્ડ છે. S1 2 અડધા થશે. તમે તે કરી શકો છો પરંતુ સરળતા માટે આઈ ફક્ત પાર્ટિકલ 1 અને પાર્ટિકલ 2 ના ટેગ કહું છું. બસ આઈ તેને રાખવા માંગુ છું. પરંતુ જો તમારી પાસે બે સ્પિન હાફ હોય તો તમે S1 અને S2 ને અડધા કરી શકો છો. તકનીકી રીતે તમે ત્યાં અડધા અડધા લખી શકો છો. તેથી આ વિવિધ દૃશ્યો છે જ્યાં તમે ભેગા કરી શકો છો. બાકીના ભાગમાં અડધા પાર્ટિકલ સ્પિન કરો. તમે ભેગા કરી શકો છો ઓર્બિટલ કોણીય વેગ મોમેન્ટમ અને એક કણની સ્પિન ક્વોન્ટમ નંબર. તમારી પાસે અન્ય વિવિધ વસ્તુઓ હોઈ શકે છે. આઈ ખરેખર ચિંતા કરતો નથી. પ્રયોગવાદી કહે છે કે આ પદાર્થ છે. કોણીય મોમેન્ટમ જે એક અન્ય પદાર્થમાં કોણીય વેગ જે 2 છે. શું તમે ફિઝિક્સ જોડીને કરી શકો છો? પછી તમે શું લેશો તે છે J1 + J2 તમામ પ્રકારના સંયોજનો અને તમે ખરેખર ચિંતા કરશો નહીં. એકવાર તે કોણીય વેગ મોમેન્ટમ આપે છે તમે પ્રશ્ન કરશો નહીં કે ભ્રમણકક્ષા શું છે તે સ્પિન શું છે જેને તમે એક એન્ટિટી તરીકે લો છો જે તમને આપવામાં આવે છે. તેથી ડેટા જે પણ છે તે આપવામાં આવે છે. તમે લખી શકો છો. આ તે છે જે આઈ કરવાનો પ્રયાસ કરું છું કે તમારી પાસે બે હોઈ શકે. આધાર એક છે અનકપલ્ડ આધાર જ્યાં વ્યક્તિગત કણો આ વિષયમાં ટેગ જાળવવામાં આવે છે. વ્યક્તિગત સ્પિન અડધા કણોની માહિતી અનકપ્લેડ ધોરણે જાળવવામાં આવે છે. યુગલ પાયા જે તમે
જાણતા નથી વ્યક્તિનું યોગદાન શું છે અડધા પાર્ટિકલ સ્પિન તમે કુલ જાણો છો ક્વોન્ટમ નંબર તેથી તેને કપલ્ડ કહેવામાં આવે છે તેથી ફરીથી બે જોડી સમકક્ષ સ્પેસ તમે લખી શકો છો જેમ તેમણે કહ્યું હતું કે તમે S1 અને S2 ને અડધી કરી શકો છો માત્ર 1 અને 2 ના ટેગ પર નજર રાખવા માટે પાર્ટિકલ I અહીં મૂક્યું છે તો હવે I તમને લઈ જવાનો પ્રયત્ન કરું છું એક ઔપચારિક માં કે જેણે કોણીય ગતિ સાથે બે મોમેન્ટમ આપ્યા છે હું પ્રશ્ન કરતો નથી આ કોણીય વેગ રચના શું છે પ્રયોગવાદી મને કહે છે કે આ પાર્ટિકલમાં ક્વોન્ટમ નંબર છે અને બીજું પાર્ટિકલમાં ક્વોન્ટમ નંબર જે છે તે કેવી રીતે ઓર્બિટલ અને સ્પિનથી બનેલું છે તે મને આપતું નથી આ ચિંતા નથી આ બે પાર્ટિકલ કોણીય વેગ મોમેન્ટમ ઓપરેટર્સ તમે જાણો છો તે જ વસ્તુ છે તેઓએ મુસાફરી કરવી પડશે જ્યારે તમે બેલો પાર્ટિકલ અગાઉના કિસ્સામાં એક ઓપરેટર S2 ઓપરેટ સાથે મુસાફરી કરે છે તેઓ અલગ અલગ પાર્ટિકલ છે અમે લઈ શકીએ છીએ જે એક I J2 જે સાથે મુસાફરી કરે છે જ્યારે જે એક પાર્ટિકલ એક માટે હોય છે અને જે બે કણ બે માટે છે અને કોઈ પણ ચોક્કસ કમ્પોનન્ટ ITH કમ્પોનન્ટ લો અને જે M કમ્પોનન્ટ અને તે કોમ્બિનેશન તે કોમ્યુટેટર હંમેશા 0 છે આ કહેવાનો અર્થ છે કે આ બે પાર્ટિકલ કોણીય વેગ મોમેન્ટમ ઓપરેટરો તેઓ આવનજાવન કરે છે તેથી અનકપલ્ડ આધાર સ્ટેટો આપણે ટેન્સર ઉત્પાદન અથવા જે એક M1 નું સીધું પ્રોડક્ટ લખી શકીએ છીએ ગુણ્યા જે 2M2 અથવા સમાન રીતે લોકો લખે છે કે આને જે 1J2 અર્ધવિરામ M1 M2 આપવામાં આવે છે આ પણ I ભાર આપવાનો પ્રયત્ન કરું છું સ્પિન ઓર્બિટ અને બે સ્પિન સાથે કે તમે કુલ કોણીય વેગ મોમેન્ટમ ઔપચારિક રીતે J1 પ્લસ J2 તરીકે લખી શકો છો પરંતુ તમારે યાદ રાખવું જોઈએ કે જે એક માત્ર પર જ કાર્ય કરશે પહેલું સ્ટેટ અને એ જ રીતે J2 બીજું સ્ટેટ પર કાર્ય કરે છે મોટા ભાગે તેઓ ક્રોસ ઓળખ પ્લસ આઇડેન્ટિટી ક્રોસ J2 લખતા નથી પરંતુ તમારે આ યાદ રાખવું જોઈએ તેથી તે જોડીમાં સમકક્ષ આધાર છે કોણીય વેગ મોમેન્ટમ અથવા કુલ કોણીય વેગ જે સમકક્ષ આધાર છે કારણ કે આ બે ડાયમેન્શન મેળ ખાશે તેથી આધાર બદલો તમે તે કેવી રીતે કરશો I તમને એક પ્રકારનો સંકેત આપ્યો છે એક પરિમાણ છે સમાન હોવું જોઈએ તમે તે અહીં જાણો છો ડાયમેન્શન 2J1 પ્લસ 1 ગુણ્યા 2J2 પ્લસ 1 છે અને આ કેસ જે મિનિમમ J થી મેક્સિમમ J સુધી જશે અને 2J પ્લસ 1 સારાંશ આપવો પડશે અને તે તમને આપવા માટે ઉમેરવો જોઈએ તે સ્પષ્ટ છે જેની રેન્જ શું છે I ખરેખર તમને આ જેને જે તરીકે કહીશ નહીં પરંતુ તે આવશે પરંતુ ત્યાં અવરોધો છે મર્યાદા એ ડાયમેન્શન છે અનકપલ્ડ બેઝિસ અને કપલ બેઝિસ બંને સમાન હોવા જોઈએ મેટ્રિક્સ જે તેમને સંબંધિત છે આ તે છે જે પ્રખ્યાત છે ક્લેબ્સ ગોર્ડન મેટ્રિક્સ તેને CG કોએફિશિયન્ટ મેટ્રિક્સ અથવા ક્લેબ્સ ગોર્ડન મેટ્રિક્સ કહેવામાં આવે છે અને રસપ્રદ રીતે તમે દાખલ કરી શકો છો એક ઓળખ ઓપરેટર તે બરાબર છે અહીં એક ભૂલ તમે લખી શકો છો આઇડેન્ટિટી ઓપરેટર આ અહીં જોઈએ આ એક કીટ હોવી જોઈએ આ લખાણની ભૂલ છે કૃપા કરીને તેને સુધારો તે કેટ હોવી જોઈએ જેથી તમે અહીં બાહ્ય પ્રોડક્ટ મૂકી શકો અને તેનો સરવાળો કરો જેથી આ મેટ્રિક્સ તત્વ આ આંતરિક પ્રોડક્ટ જે તમારી પાસે છે આ ક્લેબ્સ ગોર્ડન મેટ્રિક્સનું મેટ્રિક્સ એલિમેન્ટ છે તો ચાલો હું તેને શીટ પર ફરીથી કરું આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી I તમને ઈચ્છું છું તેથી તમારી પાસે જે એક J2 હશે જે M અને આપણે કહીએ છીએ કે તે એક કપલ્ડ આધાર છે I વક્રરેખા સાથે યુગલ આધાર મૂકવાનું પસંદ કરું છું સામાન્ય રીતે આપણે તેને કોણીય બ્રેકેટ તરીકે મૂકીએ છીએ ફક્ત યાદ રાખો કે તે વક્ર છે તે એક કપલ્ડ આધાર છે I માત્ર એક વક્ર રેખા મૂકીને તેને ટેગ રાખવાનું પસંદ કરું છું કે પુસ્તકો તેને
મૂકે છે નહીં, પરંતુ ફક્ત આપણા માટે. ખાતર અમે આ મૂકીશું. અહીં હું ઓપરેટર દાખલ કરવા અને આઇડેન્ટિટી જઈ રહ્યો છું અને આ લખો J1 J2 Jm અને આ આઇડેન્ટિટી ઓપરેટર છે. અસંગઠિત ધોરણે જે હશે M2 પર M. માફ કરશો, M1 M. તો તમારી પાસે J1 J2 છે. જે M હશે સમેશન M1 M2. I પાસે ફક્ત તેને અહીં દાખલ કર્યું. આંતરિક પ્રોડક્ટ લખ્યું. જે કોએફિશિયન્ટ છે શું તે બરાબર છે અને પછી તે સ્ટેટની ટર્મ્સ છે. આ ગુણાંક J1 J2 M1 M2 J1 J2 Jm. આને એ કહેવાય છે ક્લેબ્સ ગોર્ડન સીજી કોએફિશિયન્ટ. અમે તેને પહેલું ટાઈમ લખીએ છીએ. ક્લેબ્સ હંમેશા આ ચૂકી જાઓ. SCH ઓર્ડન. અમે શું કર્યું તે હતું J1 J2 M1 M2 J1 J2 Jm. માત્ર યાદ રાખવું કે આયુગલના આધારે અહીં આ કોણીય બ્રેકેટ મૂકવું જરૂરી નથી. આ સીજી કોએફિશિયન્ટ છે. ક્યારેક અમુક પુસ્તકો આ રીતે દર્શાવો. ક્યારેક તેઓ આને એ તરીકે બોલાવે છે વિંગર 3J પ્રતીક. આ ફક્ત તે યાદ રાખવા માટે. તમે સંયોજન J1 અને J2 અનુરૂપ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર M1 M2 સાથે સંયુક્ત J1 અને J2 એ કુલ J છે. તે જે માત્ર એક સરળ સ્કેલર ઉમેરો નથી જે પાસે અમુક રેન્જ આવી જશે અને તમારી પાસે પણ છે અનુરૂપ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર આ સાથે સંકળાયેલ છે. આ અલગ નોટેશન છે જે કેટલીકવાર આ નોટેશનમાં CG કોએફિશિયન્ટ મેટ્રિક્સ લખવામાં આવે છે. બંને સમકક્ષ છે. આ કપલ્ડ સ્ટેટ નું મેટ્રિક્સ એલિમેન્ટ છે અને અનકપ્લેડ બેઝિસ સ્ટેટ સાથે મેટ્રિક્સ એલિમેન્ટ છે જે તમને CG મેટ્રિક્સના ગુણાંક આપશે. આ તત્વોમાંનું એક છે. તેથી આ જે પણ છે તેના પર આધાર રાખે છે જે વિવિધ Jm અને અલગ M1 અને M2 બધી શક્યતાઓ છે. અમારો ઉદ્દેશ્ય બાકીના સમયે અડધા પાર્ટિકલને સ્પિન કરવા માટે પર કામ કરવાનો છે. આ કોએફિશિયન્ટ શું છે? એ જ રીતે ચાલો એક પાર્ટિકલના ભ્રમણકક્ષાના કોણીય વેગ મોમેન્ટમ ને લઈએ જે એક સ્પિન અર્ધ પાર્ટિકલ છે. ચાલો શોધી કાઢીએ કે C ગુણાંક શું છે તે માટે. કારણ કે આપણને CG ગુણાંકની જરૂર છે. જો તમે CG કોએફિશિયન્ટ જાણો છો તમે CG કોએફિશિયન્ટનો ઉપયોગ કરીને આગળ અને પાછળ વચ્ચે કપલ્ડ અને અનકપલ્ડ બેસિસની વચ્ચે જઈ શકો છો. કેટલીક પરિસ્થિતિઓમાં કપલ આધાર અનુકૂળ આધાર હશે. કેટલીક પરિસ્થિતિમાં અનકપ્લેડ આધાર સાથે કામ કરવું ઠીક રહેશે. પરંતુ જો તમે આગળ પાછળ જવા માંગતા હોવ, જો તમે જાણો છો કે CG ગુણાંક શું છે, તો તમે જાણો છો કે CG કોએફિશિયન્ટની ગણતરી કેવી રીતે કરવી તે મુખ્ય છે. તમે ગણતરીની વસ્તુઓ જાણો છો જે અમે કરવા જઈ રહ્યા છીએ. તેથી આ કોણીય બ્રેકેટને ત્યાં રાખવું પડશે અને મેટ્રિક્સ તત્વોને
સીજી ગુણાંક કહેવામાં આવે છે અને તે જ કૌંસ અહીં મૂકું છું, પરંતુ તમે પ્રયાસ કરી શકો છો અને માત્ર માટે ને કપલ બેઝ તરીકે યાદ રાખવા માટે તમે આ કૌંસને સહેજ સ્મજ કરી શકો છો. આપણે આ કેવી રીતે સાબિત કરી શકીએ? આપણે કેવી રીતે સાબિત કરી શકીએ કે સીજી કોએફિશિયન્ટ એ નોનઝીરો છે ત્યારે જ જ્યારે આ કુલ m એ m1 અને m2 ના સરવાળા માટે પ્રતિબંધિત છે. આપણે આ કેવી રીતે સાબિત કરી શકીએ? કુલ જે ઝેડ ઓપરેટર લો, જે ઝેડ ઓછા જે 1 ઝેડ માઇનસ જે 2 ઝેડ શું છે કે જે ઝેડ બરાબર જે 1 ઝેડ પ્લસ જે 2 ઝેડ છે. તેથી જે ઝેડ માઇનસ જે 1 ઝેડ માઇનસ જે 2 ઝેડ એ 0 ઓપરેટર નલ ઓપરેટર છે. જે ઝેડ એ કયા આધારે કામ કરવાનું પસંદ કરશે? જે ઝેડ એ જોડીના આધારે ઓપરેટ કરવાનું પસંદ કરશે. જે ઝેડ એ કુલ જે છે, કુલ જે માંથી ઝેડ કમ્પોનન્ટ તે જોડીના ધોરણે કામ કરવાનું પસંદ કરશે, જે તમને MH ક્રોસ આપશે. જે એક ઝેડ અનકપલ્ડ ધોરણે કામ કરવાનું પસંદ કરશે. હું તમને M1 H ક્રોસ જે2 ઝેડ તમને M2 H ક્રોસ આપશે. તેથી M માઇનસ M1 માઇનસ M2 0 હોવા જોઈએ કારણ કે આ નલ ઓપરેટર છે. આ કન્ડિશન દ્વારા ઘણા સીજી ગુણાંક 0 તુચ્છ રીતે હશે. અને આની સારી વાત એ છે કે આ પ્રયોગોમાં અમુક પ્રકારના પસંદગીના નિયમને પણ ઠીક કરે છે. જ્યારે તેઓ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર M1 અને M2 સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતા બે કણોને સંયોજિત કરવાનો પસંદગીનો નિયમ લે છે ત્યારે તેઓએ ખાતરી કરવી પડશે કે આવી ઇન્ટરેક્શન આ કન્ડિશન M સમાન M1 પ્લસ M2 ને સંતોષે છે. લેબમાં ઘણી પ્રક્રિયાઓ જે તમને પસંદગીનો નિયમ આપે છે તે તમામ આ સરળ ઓપરેટર નિયમ દ્વારા નક્કી કરવામાં આવે છે, જે આપણે આપણા કોણીય વેગ મોમેન્ટમ બીજગણિતમાં જોઈએ છીએ કે કપલ બેઝિસ ઓપરેટર અને અનકપ્લેડ બેસિસ ઓપરેટર વચ્ચેનો તફાવત 0 હોવો જોઈએ જે આ કન્ડિશનને દબાણ કરે છે. તો આપણે અહીં શું જોયું? અમે જોયું કે જે તમે લખી શકો છો તે છે જે 1 ઝેડ ક્રોસ આઇડેન્ટિટી પ્લસ આઇડેન્ટિટી ક્રોસ જે 2 ઝેડ. જો તમે જે ઝેડ માઇનસ જે 1 ઝેડ લો તો ઔપચારિક રીતે લોકો આ લખતા નથી, પરંતુ જો તમે ઈચ્છો તો તમે આને ઓછામાં ઓછી પહેલું ટાઈમ માં મૂકી શકો છો અને માઇનસ આઇડેન્ટિટી ક્રોસ જે 2 ઝેડ એટલે કે 0 અને તમે તેને કપલ બેસિસ અને અનકપલ્ડ બેસિસ વચ્ચે લઈ શકો છો. તેથી આ અસંગઠિત છે અને તેને સંયુક્ત આધાર તરીકે લો. અયોગ્ય આધાર આ છે અને યુગલ આધાર આ છે. જો તમે તે કરશો તો જેઝેડ તમને MH ક્રોસ આપશે. જો તમે ઈચ્છતા નથી કે તમારો ગુણાંક 0 હોવો જોઈએ જે તમને કહે છે કે તમે રેસ્ટ્રિક્શન મૂકે છે કે આ કોએફિશિયન્ટ નોનઝીરો છે. જો M1 પ્લસ M2 M હોય તો તે હોઈ શકે છે ઓર્બિટ કક્ષા. આમાંથી આપણે બીજું શું મેળવી શકીએ? આ પ્રકારનો સાદો ઓપરેટર કપલ્ડ બેઝિસ ઓપરેટર વચ્ચે આ અનકપલ્ડ બેઝિસ ઓપરેટર આ છે. પછી અમને થોડી વધુ માહિતી મળે છે. જે પ્લસ માઇનસ અમે તે પણ કરી શકીએ છીએ. તમે અહીં જે પ્લસ મૂકી શકો છો અને તેને જે 1 પ્લસ ક્રોસ આઇડેન્ટિટી ક્રોસ જે 2 પ્લસ તરીકે લખી શકો છો. તમે તે શરૂ કરી શકો છો. જો ત્યાં કોઈ પ્રકારના પ્રતિબંધો છે જે આપણે મેળવી શકીએ છીએ. તેથી આ સરળ રેસ્ટ્રિક્શન જે મને અહીં મળ્યો છે. કુલ મેગ્નેટિક ક્વોન્ટમ નંબરનું મેક્સિમમ વેલ્યુ શું છે? જે મેક્સિમમ મીટર છે 1 જે 1 M2 હોવો જોઈએ જે 2 M મેક્સિમમ જે 1 પ્લસ જે 2. જો M મેક્સિમમ જે 1 પ્લસ જે 2 હોય તો અનુરૂપ કુલ જે મેક્સિમમ જે M શું છે? જ્યારે હું લખું તો M મેક્સિમમ જે 1 પ્લસ જે 2 જે ઓછામાં ઓછો જે 1 પ્લસ જે 2 હોવો જોઈએ અને જો તે છે મેક્સિમમ તે તેનાથી વધી શકતું નથી. તે માટે મેક્સિમમ
મેક્સિમમ વેલ્યુ હશે તો ચાલો તે સમેશન જે મેં જે મેક્સકેન જે મીન માટે કર્યું છે હું પ્રયાસ કરી શકું છું. તેથી હું લખીશ કે m1 પ્લસ m2 m1 મેક્સિમમ એ જે 1 m મેક્સિમમ એ જે 2 તો તમારું m મેક્સિમમ બરાબર જે 1 પ્લસ જે 2. આનો અર્થ થાય છે કે જે મેક્સિમમ એ જે 1 પ્લસ જે 2 હોવો જોઈએ કારણ કે આ બાજુ જોડીનો આધાર છે. આ બાજુ અનકપલ્ડ આધાર છે અને અહીંથી જે અને એમ આઈ શોધી શકીશું. શું આપણે નક્કી કરી શકીએ કે હવે જે મિનિમમ શું છે? આપણે ડાયમેન્શન સાથે ઇક્વેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. અમારી પાસે અહીં ડાયમેન્શન 2 જે 1 પ્લસ 1 માં 2 જે 2 પ્લસ 1 હતું. આ બાજુ જે મિનિ થી જે મેક્સિમમ પ્લસ સુધી 2 જે 1 સમેશન ઇક્વેશન હશે. ફક્ત સરળતા માટે ચાલો જે 2 લઈએ જે 1 કરતા માઇનસ અથવા જે 1 કરતા માઇનસ અથવા બરાબર છે. એકવાર તમને આ ખબર પડી જાય કે તમે બીજી રીતે રાઉન્ડ પણ કરી શકો છો અને પછી આપણે જે મિનિટ શું હોવું જોઈએ તે આકૃતિ કરી શકીએ છીએ. તમે તેને અભ્યાસ તરીકે છોડી શકો છો. ફક્ત આ શ્રેણી કરીને તપાસો જે મેક્સિમમ તમને આપવામાં આવે છે શું જે 1 પ્લસ જે 2 આપવામાં આવે છે જે મિનિ શું છે તે શોધો. હું શું કરીશ તે મને અહીં રોકવા દો.